ઈસુ પછી નેક્સ્ટ સ્વર્ગમાં પ્રવેશ પામનાર કોણ છે? તમારામાંના અમુક જણ કહે છે કે મધર મેરી, કોઈ કહે છે સંત સ્ટેફાન, કોઈ કહે છે કે યોહાન. પણ એકચ્યુઅલી કોણ હતા? ઈસુની બાજુમાં જે ચોર. ઓકે, ઈસુની આજુબાજુ જ્યારે ઈસુ ક્રુસ પર હોય છે, બંને બાજુ ચોર હોય છે. હવે ચોર શબ્દ જ બતાવે છે કે ગુનેગાર છે. આ બાબત આપણને એક આત્મવિશ્વાસ આપે છે. કેમ? આપણો ખ્યાલ એવો હોય છે કે સારા લોકોને પ્રભુ પસંદ કરે છે. પ્રભુ આપણી આંખ ખોલે છે. પ્રભુ પાસે જવું છે, ઉદ્ધાર મેળવવો છે. ચોરને જ્યારે પ્રભુ કહે છે આજે તું મારી સાથે પુણ્ય લોકમાં હોઈશ, ત્યાં ઈસુએ એમના પ્રવેશ પછી કોઈ પૈગંબર, કોઈ પુરોહિત, કોઈ સંત, કોઈ પવિત્ર વ્યક્તિ, કોઈ નામદાર વ્યક્તિ, કોઈ મોભાદાર વ્યક્તિ, કોઈને પસંદ નથી કરી. જ્યારે ઈસુને ક્રુસ પર મૂકવામાં આવેલા ત્યારે સમય એવો હતો કે તમારા ગુનાની સજા, તમારા પાપોની સજા તમને આ રીતે આપવામાં આવતી હતી. એટલે ક્રુસ ઉપરનું મૃત્યુ એ તો નિંદાજનક હતું, શરમજનક હતું. હવે એ ચોર જે ઈસુની બાજુમાં છે એ ઈસુ પછી પ્રવેશ મેળવે છે. એવું શું બને કે પાપીને પણ સ્વર્ગમાં પ્રવેશ મળે? ખોલો લુક 23:40. પણ બીજાએ તેને ઠપકો આપીને કહ્યું. હવે બે ચોર હતા. એટલે પહેલો એક ચોર તો શું કહે છે ઈસુને, જો તું મસીહા હોય તો તારી જાતને બચાય ને અમને બચાય. ગુસ્સામાં આવી ગયો, અકળામણમાં આવી ગયો. એની જ સાથે બીજો ચોર છે. બીજો ચોર શું જવાબ આપે છે? વાંચો. તને ઈશ્વરનોય ડર નથી? તને ઈશ્વરનોય ડર નથી? તને પણ એ જ સજા થયેલી છે. તને પણ એ જ સજા થયેલી છે. આપણી સજામાં પૂરો ન્યાય છે. આ ચોર નો અપ્રોચ, આ ચોર નો એક એટીટ્યુડ, વલણ કેવું છે? ફરીથી વાંચો. આપણી સજામાં પૂરો ન્યાય છે. આપણી સજામાં પૂરો ન્યાય છે. આપણે તો ચોર છીએ, આપણે પાપી છીએ, આપણને સજા થઈ છે, એમાં તો ન્યાય છે. આગળ. કારણ આપણે આપણા કર્યા ભોગવીએ છીએ. પેલો ચોર કહે છે કે આપણે તો આપણા કર્યા ભોગવીએ છીએ, આપણે જે પાપ કર્યા છે એની સજા આપણે ભોગવી રહ્યા છીએ. આગળ. પણ એ માણસે તો કશું ખોટું કર્યું નથી. પણ એ માણસે તો કશું ખોટું કર્યું નથી. એણે કશું ખોટું કર્યું નથી. એણે કશું ખોટું કર્યું નથી. એટલે પહેલા પાઠમાં એ શું કહે છે કે આપણે જે અહીંયા છીએ ને ક્રુસ પર, એ તો આપણા પાપોના કારણે. ધેટ મીન્સ કે ત્યાં એ પોતાના પાપની કબૂલાત જાહેર કરે છે. એ પબ્લિકલી જાહેર કરે છે કે ભાઈ આપણે તો પાપી છીએ અને એટલે આ સજા ભોગવી રહ્યા છે. આગળ કહે છે કે એણે તો કશું ખોટું કર્યું નથી. ધેટ મીન્સ કે ત્યાં એ ચોર શું સાબિત કરે છે કે ઈસુ નિષ્પાપ છે. ઈસુએ કોઈ પાપ કર્યું નથી. પછી તેણે કહ્યું, ઈસુ, આપ જ્યારે આપના રાજ્યશન ઉપર આવો ત્યારે મને સંભાળજો. એ હવે શું કરે છે? પોતાના પાપની કબૂલાત કરે છે, ઈસુને નિષ્પાપ બોલે છે, નિષ્પાપ જાહેર કરે છે. હવે એ કહે છે કે આ તમે તમારા રાજ્યાસન પર આવો ત્યારે મને સંભાળજો, મને યાદ કરજો. હવે ઈસુ શું કહે છે? ઈસુએ તેને કહ્યું, હું તને ખાતરીથી કહું છું કે અશ્યોર્ડલી કહું છું, આજે તું મારી સાથે પુણ્ય લોકમાં હશે. આજે તું મારી સાથે પુણ્ય લોકમાં હશે. ઓન ધ સ્પોટ ઈસુ કહે છે આજે તું મારી સાથે પુણ્ય લોકમાં હશે. ઈસુ એવું કીધું કે જા પહેલા તારા પુરોહિત આગળ કબૂલાત કર પાપની. ઈસુ એવું કીધું જા સ્નાન સંસ્કાર લઈ આય, જા બળ સંસ્કાર લઈ આય, જા ફર્સ્ટ કોમ્યુનિયન લઈ આય, શુદ્ધ થઈ જા, પછી મારી પાસે આવ. કશું કીધું?
આ નવા વર્ષમાં પ્રભુ આપણને આ કહેવા માંગે છે. ધાર્મિક કર્મો, આ બધી જ બાબતો નહીં હોય તો ચાલશે. આપણા પાપોની કબૂલાત પ્રભુ આગળ, ઈશ્વરના નિષ્પાપ હોવાની કબૂલાત. અને હવે તમે પ્રભુને કહો, પ્રભુ કહેશે તું મારી સાથે પુણ્યલોકમાં હોઈશ. પ્રભુ ઈસુ મારી તમારી પાસે કઈ મોટી મોટી બાબતો નથી માંગતા. આ વસ્તુ હું આગળના બહુ બધા સેશનમાં બોલી ચૂકી છું. આટલી વખત આ પ્રાર્થના નહીં કરી તો ચાલશે, આ દેવળની મુલાકાત નહીં લીધી તો ચાલશે, આ નોવેના નહીં કરી તો ચાલશે. પ્રભુ આપણી પાસે આ બધું નથી માંગતા, નિયમોનું પાલન નથી માંગતા. પ્રભુ આપણા હૃદયને જુએ છે. ચોર તો બે હતા ને, એક તો ઈસુની સામે થાય છે, બીજાનું વલણ કેવું છે. હવે આ જ બાબતને હજી એક ઊંડાણથી સમજવા માટે ખોવાયેલો દીકરો, લુક 15:14. તે બધું ખર્ચી પરવાર્યો હતો ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડ્યો. ઓકે, ખોવાયેલો દીકરો, મારે કંઈ આગળ કહેવાની જરૂર નથી, તમને બધું ખબર છે. બાપ પાસેથી મિલકત લે છે, વેચી સાટીને બધો પૈસો ઊભો કરે છે, પૈસો લઈને જાય છે, દૂર દેશાવર જતો રહે છે, અમન ચમનમાં પૈસો ઉડાઈ દે છે, પૈસા બધા ખલાસ થઈ જાય છે. વાક્ય ફરીથી વાંચો. તે બધું ખર્ચી પરવાર્યો હતો. તે બધું બાપ પાસેથી લાવ્યો, તે બધું ખર્ચી પરવાર્યો હતો ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડ્યો. એ દેશમાં કાળો દુકાળ પડ્યો. આગળનું વાક્ય કહે છે કે એ બધું ખર્ચી પરવાર્યો હતો, ખાલી થઈ ગયો હતો. કેટલા લોકો જીવનની પાછલી ઉંમરમાં છે કે જ્યારે થોડા વખત પછી પ્રભુ સામે ઊભા રહેવાનો સમય આવશે. પ્રભુ આપણો ન્યાય કરશે. બાઇબલમાં બહુ બધી જગ્યાએ લખ્યું છે છેલ્લે આપણો ન્યાય થવાનો છે. પ્રભુ સામે ઊભા રહેવાનો સમય આવશે અને ત્યાં પ્રભુ તમારો ન્યાય કરશે, મારો ન્યાય કરશે. વ્યક્તિ ઘણી વખતે દુનિયાવી જીવન માણવાના ચક્કરમાં ખૂબ પૈસો કમાય છે, ખૂબ પૈસો વાપરે છે, જીમમાં જાય છે, મોજ શોખ પૂરા કરે છે, બહુ બધી પ્રોપર્ટીઝ લે છે, ખૂબ એશારામ કરે છે. અને એક છેલ્લો સમય આવે છે, શરીર સાથ છોડવા માંડે છે, રાત્રે ઊંઘ આવતી નથી, ડોક્ટરના રિપોર્ટ્સ ડરામણા હોય છે. એ સ્થિતિમાં પોતાના પણ લોકો છોડીને ચાલ્યા જાય છે. હવે ડર લાગે છે, ભય લાગે છે. ખર્ચી કાઢ્યું છે, બધું ખર્ચી કાઢ્યું. સમય, એક એક મિનિટનો હિસાબ આપણો લેવામાં આવશે. સમય ખર્ચી કાઢ્યો, જિંદગી ખર્ચી કાઢી, મોજ મજા આરામ. આ વાક્યમાં કહે છે કે એણે બધું ખર્ચી કાઢ્યું હતું અને હવે એ દેશમાં કાળો દુકાળ પડે છે, જ્યાં ખાવાનું મળતું નથી. એ દુકાળમાં એ છોકરો, એ ખોવાયેલો દીકરો એક કોઈને ત્યાં નોકરી પર રહેશે કે જ્યાં ભૂંડો ચારવાની નોકરી. તો એ ભૂંડો જે શીંગ ખાય એ શીંગ ખાવાની પણ એને પરમિશન નથી. બધું ખર્ચી કાઢ્યું છે, હવે જાતે પોતે એ દુઃખ વર્યું છે. આપણે બહુ બધી વખત એવા ખ્યાલમાં જીવીએ છીએ. આપણું જીવન પ્રભુના હાથમાં છે. ના, પ્રભુએ તમારા માટે જે કરવાનું હતું એ બધું જ કર્યું છે. ઈશ્વર પિતાએ પોતાનો પુત્ર મોકલી દીધો, એ પુત્રએ પોતાની જાતને વધેરી દીધી.
એ ક્રૂસ પરના બલિદાનમાં તમારા સુખ, શાંતિ, આનંદ, તંદુરસ્તી, પૈસા, સ્વર્ગીય જીવન, અનંત જીવન માટે જે કાંઈ કિંમત ચૂકવવાની હતી એ ઈસુએ ચૂકવી દીધી છે. હવે એ ઉદ્ધાર મેળવવો કે ના મેળવવો, પૃથ્વી પરનું શારીરિક તંદુરસ્તી ભોગવવી કે ના ભોગવવી, એ બધું જ તમારા હાથમાં છે. હવે પ્રભુના હાથમાં નથી. પ્રભુએ એમના પક્ષે જે કરવાનું હતું એ કરી દીધું. તમારા અકાઉન્ટમાં આ બધું મૂકી દીધું. હવે તમારા અકાઉન્ટમાંથી તમારે એ વિથડ્રો કરવાનું છે વચનો દ્વારા અને પ્રભુમાં શ્રદ્ધા રાખીને. ખોવાયેલો દીકરો ખૂબ મળ્યું. બિફોર ટાઈમ પપ્પા પાસેથી માંગી લીધું, પિતા પાસેથી માંગી લીધું. સમય નહોતો પાક્યો. બાપ ક્યારે પોતાના દીકરાને વહેંચણી કરે? છેલ્લો સમય આવે ત્યારે બાપ એ ડિવાઈડ કરે, એ ભાગ કરીને આપે. આણે તો બિફોર ટાઈમ લઈ લીધું, બધું ખર્ચી કાઢ્યું. હવે તકલીફમાં આવ્યો છે. આપણે કઈ કઈ બાબત આપણા પર્સનલ સ્વાર્થ માટે, ટેમ્પરરી સુખ માટે, ક્ષણિક પોતાનો મોભો સાચવવા માટે, સમાજમાં લોકો આપણને પૂછે એના માટે કઈ કઈ બાબત ખર્ચી કાઢી છે? આત્મમંથન કરજો. ક્રૂસ ઉપર આજુબાજુ બંને ચોર છે. બંને એટીટ્યુડ આપણને શીખવાડે છે. છેલ્લી ક્ષણેથી પેલો હજી ગુસ્સો જ કરે છે, પણ બીજો ચોર છેલ્લી ક્ષણે સમજી જાય છે અને ત્યાં એ પોતાના શબ્દોની કબૂલાત દ્વારા એ પોતાનો ઉદ્ધાર મેળવી લે છે. ઈસુ એને અશ્યોરન્સ આપે છે, આજે તું મારી સાથે, હજુ જીવન બાકી છે. કેટલાય નિર્ણયો આપણે આપણી રીતે લીધા છે અને એ જે દાણા આપણે વાયા છે એનો મબલક પાક આજે આપણે ભોગવી રહ્યા છીએ. માર્ક 2:17 કાઢો. એ સાંભળી જઈને ઈસુએ તેમને કહ્યું, એ સાંભળીને ઈસુએ તેમને કહ્યું, વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે. માંદાને હોય છે. હું પુણ્યશાળીઓને નહીં, હું પુણ્યશાળીઓને નહીં, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું. પાપીઓને બોલાવવા આવ્યો છું. આ વર્ષની શરૂઆતમાં હજી એક વચન આપણને હિંમત આપે છે. ભૂલો થઈ ગઈ છે, લોચા વાગ્યા છે, આપણી રીતે જીવન જીવ્યા છે, જીવનમાં ખોટા દાણા વાયા છે, એનો મબલક પાક અત્યારે આપણે લઈ રહ્યા છે. પ્રભુ હજી કહે છે, તમે ભૂલો કરી છે, ગેરમાર્ગે જતા રહ્યા છો, મારાથી દૂર જતા રહ્યા છો, કશોય વાંધો નહીં. પસ્તાવો કરો, હૃદય પલટો કરો અને ઉદ્ધાર પામો. આજે ચોર એક જ મિનિટમાં એ ગુનેગારમાંથી સ્વર્ગનો નાગરિક બની ગયો. તો ત્યાં મને 3 બાબતો થોડીક સમજમાં આવે છે. ઉદ્ધાર માટે પરફેક્શનની જરૂર નથી. આપણે બધી રીતે સંપૂર્ણ હોઈએ એની જરૂર નથી. નંબર 1, ઉદ્ધાર માટે પરફેક્શનની જરૂર નથી. ખોવાયેલો દીકરો, એને ખબર પડી કે મારાથી ભૂલ થઈ ગઈ છે. જ્યારે એને ખાવાનું નથી મળતું, એને યાદ આવે છે કે મારા બાપના ઘરે તો મજૂરોના ખાતા પણ ભોજન વધે છે. ઓન ધ સ્પોટ એણે શું કર્યું? He took a decision. એણે એક નિર્ણય લીધો કે લાવને હું મારા બાપના ઘરે જઉં અને માફી માંગુ, કે મને તમારા નોકર જેવો ગણજો, હું તમારો પુત્ર કેવડાવવાને લાયક નથી. He took a decision. એણે એક નિર્ણય લીધો. પેલો ચોર ઈસુની સામે થાય છે, પણ બીજો ચોર તરત જ ભૂલનો સ્વીકાર કરે છે. અને તમે જુઓ કે ખોવાયેલા દીકરાના કેસમાં ત્યાં એના પિતા શું કહે છે? જબ્બો વીંટીને પગરખા. મેં આગળ આ તમને બાબત સમજાયેલી છે. જબ્બો એટલે એ રાજાના કુટુંબનો કુટુંબીજન થઈ ગયો છે. હવે એ દબદબો
એને પહેરાવવામાં આવે છે, વીંટી પહેરાવવામાં આવે છે, રાજા સાથેનો કાયમી સંબંધ, અને પગરખા પહેરાવવામાં આવે છે. રાજમહેલમાં બહારથી આવેલું કોઈ પગરખા સાથે ચાલી ના શકે. એ કુટુંબનો કુટુંબીજન હોય એ જ ત્યાં પગરખા પહેરીને ચાલી શકે. ત્યારે પિતા કહે છે કે એને જબ્બો પહેરાવો, વીંટી પહેરાવો અને પગરખા પહેરાવો. ઈશ્વરના રાજ્યમાં એનો સ્વીકાર થઈ ગયો. ક્યારે થયો? જ્યારે એણે યુ-ટર્ન લીધું છે. પોતાના પાપનો એને અહેસાસ થયો છે અને એણે યુ-ટર્ન લીધો છે. કેટલી બધી વાર આપણાથી પાપ થાય છે, ભૂલ થાય છે, પણ આપણી એટીટ્યુડ કેવી હોય છે? બધા લાંચ રૂશ્વત લે છે, એમાં શું? હું પૈસા લઉં તો એમાં શું? નો. કેટલી વખત આપણે કુટુંબીજનનું દિલ તોડી નાખીએ છીએ આપણા શબ્દો દ્વારા. એક ઘા ને બે ટુકડા. બાઇબલમાં કહે છે આ અંગ નાનું છે પણ પરાક્રમ બહુ કરે છે. બાઇબલમાં આવા વચન છે. ભૂલ કર્યા પછી, પાપ કર્યા પછી જો આપણને એનો અહેસાસ નથી થતો તો આપણે પહેલા ચોર જેવા છીએ. પ્રભુ કહે છે હું પુણ્યશાળીઓને બચાવવા નથી આવ્યો, હું તો પાપીઓને બચાવવા આવ્યો છું. ભૂલ થઈ છે મારા માટે તો કશો જ વાંધો નહીં, પણ ભૂલ થયા પછી જો મને એનો અહેસાસ નથી થતો અને એ ભૂલને હજુ હું સાચી સાબિત કરવાની કોશિશ કરું છું, ત્યાં આપણે પ્રભુથી હજુ વધારે દૂર જઈએ છીએ. ઘરમાં, ઓફિસમાં, કુટુંબમાં, સ્કૂલમાં, કોલેજમાં આ બાબત મેં કર્યું તે સાચું એને સાબિત કરવા માટે અનેક રજૂઆત કરવાની. પતિ પત્નીના સંબંધમાં તમને ખબર ના પડે, તને ખબર ના પડે, મેં કીધું તે ખરું, બોલ્યો તો બોલ્યો, એમાં ચેન્જ નહીં આવે. છેલ્લે માય વે ઓર હાઈવે, ફાવે તો રો ને તો ઘેર જાઓ. આપણા માટે રોજ રોજ એવરી મોમેન્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરવાની બહુ જરૂર છે. પ્રભુનું બીજું આગમન બહુ નજીક છે. તમે જો બધા ચિહ્નો જુઓ, ભૌગોલિક ચિહ્નો જુઓ અને દુનિયાની જે પરિસ્થિતિ છે એને જુઓ. જ્યાં કદી વરસાદ નથી પડતો ત્યાં હવે પૂર આવે છે. સેકન્ડ અરાઇવલ ઇઝ વેરી નિયર. બીજો એક પોઈન્ટ છે, કૃપા માટે તમે કદી મોડા નથી. કૃપા માટે, પ્રભુની કૃપા માટે તમે ક્યારેય મોડા નથી. પેલો ચોર એટલો બધો ગુનેગાર સાબિત થઈ ગયો, એટલા બધા પાપો કરી ચૂક્યો કે એને ક્રૂસ પર ઓલરેડી મૂકી દેવામાં આવ્યો છે. ઓલરેડી એને મૂકી દેવામાં આવ્યો છે અને થોડી ક્ષણોમાં કદાચ એ મરી પણ જાય. ખોવાયેલો દીકરો બધી રીતે કંગાળ થઈ ગયો. પોતાનો કોઈ ફેમિલી મેમ્બર નથી, પૈસો નથી, કોઈ સગવડ નથી, રહેવાને ઘર નથી, ખાવાને ભોજન નથી, બધી રીતે કંગાળ થઈ ગયો છે. પણ ગમે તેટલા ખરાબ સંજોગોમાં કૃપા માટે તમે ક્યારેય મોડા નથી. જે ક્ષણે તમે પ્રભુ તરફ વળો છો, પ્રભુનો સ્વીકાર કરો છો, બસ પતી ગયું. ત્યાં પ્રભુના એ નથી હિસાબ કરવા બેસતા કે કાલે તું આ કરેલું, પરમ દિવસે પેલું પાપ કરેલું, ત્યાં પ્રાર્થના નથી કરી, તે તો બાઇબલ વાંચ્યું નથી, તે તો પુરોહિત આગળ પાપની કબૂલાત કરી નથી, તે તો આ તીર્થધામ ગઈ નથી. પ્રભુ કશું નથી માંગતા. અંત્યાભંગ સંસ્કાર, 7 સંસ્કારોમાં વ્યક્તિનું મૃત્યુ થાય, છેલ્લો સંસ્કાર, પ્રભુ કશું નથી માંગતા. પ્રભુ કહે છે તે મારો સ્વીકાર કર્યો, હું નિષ્પાપ છું એનો સ્વીકાર કર્યો, તે મારા બલિદાનનો સ્વીકાર કર્યો, લોહીનો સ્વીકાર કર્યો, આય મારા રાજ્યમાં. ફિલિપી 3:20 કાઢો ને. પણ આપણું તો મૂળ વતન સ્વર્ગ છે. બાઇબલ કહે છે આપણું મૂળ વતન સ્વર્ગ છે. પૃથ્વી પર આવ્યા છીએ અને
જે તે કુટુંબમાં પ્રભુએ મૂક્યા છે ત્યાં આપણે જીવન જીવી રહ્યા છીએ. પણ અલ્ટિમેટલી ક્યાં જવાનું છે? સ્વર્ગમાં જવાનું છે, પ્રભુ જોડે જવાનું છે, એની સાથેનું અનંત જીવન જીવવાનું છે. આ આપણું પ્રભુએ આપેલું વચન છે કે આપણું મૂળ વતન સ્વર્ગ છે. પણ પૃથ્વી પર આપણે ક્યાં છીએ? પ્રભુની સાથે છીએ. એક શબ્દ છે ઇમેન્યુઅલ, પ્રભુ આપણી સાથે. પ્રભુ તો આપણી સાથે છે, પણ આપણે ખરેખર પ્રભુ જોડે છીએ? આપણે કોની જોડે છીએ? ગુસ્સો. તમે કોઈકની સાથે ગુસ્સો કરો છો અને પછી રાત્રે તમારા રૂમમાં તમારા પલંગમાં સૂઈ જાઓ છો, ત્યારે તમે કોની જોડે સૂઈ જાઓ છો? શૈતાનની જોડે તમે સૂઈ જાઓ છો. ગુસ્સો એ પ્રભુનું લક્ષણ નથી. જેટલી વાર એ કાટ લઈને ફરો છો, ઉકળાટ લઈને ફરો છો, એને બતાવી દઉં એ લઈને ફરો છો, એટલી વાર તમે શૈતાનની સાથે હો છો. તમારું મૂળ વતન તો સ્વર્ગ છે, પણ તમે પૃથ્વી પર કોની જોડે રહો છો? કોની સાથે ફરો છો? બીજો એક પ્રશ્ન, તમારા પિતા કોણ? અર્પિતા, તમારા પિતા કોણ? ઈસુ. તમારા પિતા કોણ? પરમપિતા. 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 સાચો જવાબ આપજો. સાચો જવાબ આપજો. રમેશભાઈ, ક્યારે જુઠ્ઠું બોલ્યા છો? ચલો, કોઈ અહીંયા એવું બેઠું છે કે જેણે ક્યારેય જુઠ્ઠું નથી બોલ્યું? બધા બોલ્યા છે? બધા બોલ્યા છે. ખોલો યોહાન 8:44. મેં તમને સવાલ પૂછેલો, તમારો બાપ કોણ? આપણે વાંચી રહ્યા છે યોહાન 8:44. વાંચો. તમે તમારા બાપ શૈતાનના સંતાન છો. તમે તમારા બાપ શૈતાનના સંતાન છો અને તમે તમારા બાપની રુચિ પ્રમાણે ચાલવા માંગો છો. તમે તમારા બાપની રુચિ પ્રમાણે ચાલવા માંગો છો. પહેલેથી જ તે ખૂની હતો. પહેલેથી જ તે ખૂની હતો. તે સત્યને વળગી રહેતો ન હતો. તે સત્યને વળગી રહ્યો નહોતો. કારણ તેનામાં સત્ય છે જ નહીં. કારણ તેનામાં, શૈતાનમાં સત્ય છે જ નહીં. જ્યારે તે અસત્ય બોલે છે, જ્યારે તે અસત્ય બોલે છે, ત્યારે તે પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતો હોય છે. કારણ તે પોતે જૂઠા બોલો અને જૂઠનો બાપ છે. જૂઠનો બાપ છે. સ્કૂલમાં, કોલેજમાં, ઘરમાં, સમાજમાં, બધી જ જગ્યાએ જૂઠું તો બોલવું જ પડે ને. જૂઠું બોલ્યા વગર થોડી આપણું કામ થાય. બાઇબલ કહે છે તમારો બાપ શૈતાન છે. જો જૂઠું બોલો છો તો, અને જૂઠું બોલવું તો કેટલું સ્માર્ટલી આવડે છે. ના પાર્ટનરને ખબર પડે, ના મા બાપને ખબર પડે, ના કોઈને ખબર પડે. આ વચન, જેટલી વાર તમે જુઠ્ઠું બોલ્યા છો એટલી વાર તમારો બાપ શૈતાન છે. કદાચ કેલ્ક્યુલેશન કરવા જાઓ, એમની પ્રામાણિકતા, રમેશભાઈની પ્રામાણિકતા મને ગમી કે છે અનેક વાર. તમે કોને બાપ બનાવ્યો? પહેલો દિવસ છે નવા વર્ષનો. પ્રભુ તમારી જોડે વાત કરી રહ્યા છે. આપણી જીભને કંટ્રોલમાં રાખવી. જૂઠ નહીં. લોકોને એવું લાગે છે કે એક જૂઠું બોલવું એક સામાન્ય બાબત છે. બાઇબલ અનુસાર જ્યારે તમે જૂઠનો સહારો લો છો, તમે શૈતાનને તમારો બાપ બનાવો છો. મારો બીજો પોઈન્ટ હતો, કૃપા માટે તમે મોડા નથી. આજે અહેસાસ થાય છે,
આજે અહેસાસ થાય છે કે અમે કેટલી વાર એ શૈતાનને બાપ બનાવ્યો છે, પણ પ્રભુની કૃપા માટે તમે મોડા નથી. ખોલો એફેસસ 2:8. એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. વચન કહે છે કે એની કૃપાથી તમારી શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. તમારો ઉદ્ધાર થશે. ભવિષ્યમાં થશે ને? થયો છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. થયો થશે. ના ના, ચશ્મા નથી લીધા. થશે. થયો છે. થઈ ગયો છે. ખ્યાલ આવે છે? હમ. પ્રભુનું તમારા પ્રત્યેનું, મારા પ્રત્યેનું, આખી માનવ જાત પ્રત્યેનું વલણ તમે જોઈ રહ્યા છો. રિટર્નમાં આપી દીધું કે તમારું મૂળ વતન સ્વર્ગ છે. રિટર્નમાં આપી દીધું કે હું પાપીઓ માટે આવ્યો છું, પુણ્યશાળી માટે નહીં. ભૂલ થઈ ગઈ છે, ચિંતા ના કરો. હમણાં આપણને હવે કહેવામાં આવે છે એની કૃપાથી શ્રદ્ધાના કારણે તમારો ઉદ્ધાર થયો છે, થઈ ગયો છે. તમે આ કરશો, પેલું કરશો, ગળામાં રોસાણ પહેરીને ફરશો ત્યારે થશે ના. એની કૃપા. કૃપા એટલે શું? કૃપા એટલે શું? કૃપા કોને કહેવાય? ગ્રેસ કોને કહેવાય? આપણને એક ક્રાઉન, આપણા માથા પર એક ક્રાઉન મળવાનું છે. એ ક્રાઉન માટે તૈયાર કરો. ક્રાઉન એટલે એની અંદર ડાયમંડ્સ હોય, પ્યોર ડાયમંડ્સ હોય. આ ડાયમંડ્સ ડે ટુ ડે લાઈફમાં તમારે જાતે મૂકવાના છે. ક્રાઉનની અંદર ડે ટુ ડે લાઈફમાં તમારે ક્રાઉન મૂકવાના છે. કેવી રીતના? ગુસ્સો આવે છે, મારે એ શૈતાનને બાપ નથી બનાવવો. આઈ વિલ કીપ માય માઉથ શટ. તમે જ્યારે ચૂપ રહો છો તો તમારી જાતે એ ક્રાઉનની અંદર તમે ડાયમંડ મૂકો છો. તમે જ્યારે કોઈ વ્યક્તિને આઉટ ઓફ વે જઈને હેલ્પ કરો છો, મે બી પૈસાની, મે બી સમયની, કોઈ બીમાર છે તમે એની પાસે કલાક જઈને બેસો છો, પ્રભુ વચન આપો છો, એ દિવસે તમે એક ડાયમંડ તમારા ક્રાઉનમાં મૂકો છો. તમે કોઈને માફી આપો છો. માફી કાયરોનું કામ નથી, હા, યાદ રાખજો. કાયર લોકો માફી ના આપી શકે. તમે કોઈને માફી આપો છો, એક ક્રાઉન, એ ક્રાઉનમાં એક ડાયમંડ એડ કરો છો. વેર વર વી? ક્યાં હતા? કૃપા. ફરીથી વાંચો ને. એની કૃપાથી જ શ્રદ્ધાને માય ક્વેશ્ચન વોઝ કૃપા કોને કહેવાય? અહીંયા વચન કહે છે કે એની કૃપાથી, એટલે આપણે કલ્પના કરો એક બાઉલની અંદર કૃપા આવે અને એની અંદર તમારી શ્રદ્ધા આવે, એટલે શું થાય? છેલ્લે ઉદ્ધાર મળે. એટલે બે બાબતો એની અંદર આવવી જરૂર છે ઉદ્ધારને મેળવવા માટે. પ્રભુની કૃપા અને તમારી શ્રદ્ધા. તો પછી કૃપા એટલે શું? એ તો આપણે સમજવું પડશે ને. વોટ ઇઝ કૃપા? ગ્રેસ ઇઝ God's willingness to use his power, authority on my behalf even though I don't deserve. Grace is God's willingness to use his power, ability, authority on my behalf even though I don't deserve. જેને હું લાયક નથી એ જ શક્તિ, ક્ષમતા, સત્તા મારે પક્ષે વાપરવાની પ્રભુની ઈચ્છા, તૈયારી. That is grace. કૃપા માટે આપણે ક્યારેય મોડા નથી. વચન કહે છે એફેસસ 2:8 પ્રભુની કૃપા અને તમારી શ્રદ્ધા એમાં ભળી જાય ત્યારે તમારો ઉદ્ધાર થાય છે. જીવનભર ઘણાય પાપો કર્યા હોય, ઘણી બાબતો એવી કરી હોય કે પ્રભુથી દૂર ગયા છે, પણ જ્યાં આપણે પ્રભુમાં શ્રદ્ધા મૂકીએ છીએ, શ્રદ્ધા એટલે જેની આશા રાખીએ છીએ તેની ખાતરી, અને જે જોયું નથી તેનો પુરાવો. આપણે પ્રભુને નથી જોયા, એ ક્રૂસ, એ બે ચોર આપણે નથી જોયા, પણ આપણને રિટન વર્ડ ઓફ ગોડમાં આપ્યું છે, એટલે હું એમાં શ્રદ્ધા રાખું છું. ઓકે, તો કૃપા માટે આપણે ક્યારેય મોડા નથી. પેલા ચોરની જેમ જે પડે ખબર પડી ઈસુને સ્વીકારી લીધા.
ખોવાયેલા દીકરાની જેમ જે પડે ખબર પડી યુ ટર્ન લઈ લીધો, બાપ પાસે ગયો અને વીંટી પગરખા જબ્બો બધું જ મળી ગયું, સ્વર્ગીય એન્ટ્રી મળી ગઈ. આપણે એવા પાપી નથી કે પ્રભુ પાસે ના જઈ શકીએ. હજુ એટલા પ્રભુથી દૂર નથી ગયા કે યુ ટર્ન ના મારી શકીએ. ઓકે, ત્રીજો પોઈન્ટ લખો. પ્રભુ ફક્ત માફ નથી કરતા, તમને તમારા ઘરમાં લાવે છે. પ્રભુ ફક્ત માફ નથી કરતા, તમને તમારા ઘરમાં લાવે છે. તમારું ઘર કયું? સ્વર્ગ એ આપણું મૂળ વતન છે. એટલે જેવા તમે ઈસુ તરફ વળો, પ્રભુ તરફ વળો, કે પછી તમારું બધું જ જે પ્રભુ વિરુદ્ધનું કરેલું છે એ એના લોહીમાં ધોવાઈ જાય છે. ઈસુના લોહીમાં તમારું બધું જ ધોવાઈ જાય છે. તમારા પાપો એ શ્વેત સફેદ બરફ જેવા થઈ જાય છે. યશાયાના પુસ્તકમાં કહે છે. આ પોઈન્ટને અનુલક્ષીને એક પરદેશમાં, ફોરેન કન્ટ્રીમાં એક ફેમિલી હોય છે, પતિ પત્ની. પછી એમને ત્યાં એક બાળક જન્મે છે, છોકરી જન્મે છે. અને છોકરીના જન્મ પછી ફોરેન કન્ટ્રી છે એટલે પાર્ટનરને છોડીને બીજું લગ્ન કરવું એ તો બહુ સામાન્ય બાબત છે. તો હવે માતા પેલી બાળકીને છોડીને બીજું લગ્ન કરે છે. એટલે એ નાનપણથી એ છોકરીને ખૂબ દુઃખ વેઠવાનું આવે છે. માર પીટ અને બધો અન્યાય ને બધું એને પુષ્કળ વેઠવાનું આવે છે. ધીરે ધીરે એ મોટી થાય છે અને એ સતત દુઃખમાં અને ઇનસિક્યોરિટીમાં જીવતી હોય છે. એટલે એ છોકરી હંમેશા પ્રેમની ભૂખી હોય છે. ક્યાં મને પ્રેમ મળે, કોણ મને પ્રેમ કરે. હવે ટીન એજમાં આવે છે, 13-14માં આવે છે, તો એ એક એવા ગ્રુપને મળે છે કે બધા યુવાનો હોય છે, યુવતીઓ હોય છે, અને એ લોકો પ્રેઝ એન્ડ વર્શિપ કરતા હોય છે અને ચર્ચની એક્ટિવિટીઝમાં બહુ જ એક્ટિવ હોય છે અને આ બધું કરતા હોય છે. તો આ લોકોએ આ છોકરીને એવું કીધું કે તું અમારા ગ્રુપમાં જોડાઈ જા, તને પ્રેમ પણ મળશે અને તને બધું જ મળશે. એટલે એ છોકરી એ ગ્રુપમાં જોડાઈ જાય છે. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એને ખબર પડે છે કે એ ગ્રુપ પ્રેઝ એન્ડ વર્શિપ ને ચર્ચની એક્ટિવિટીઝ ખરી, પણ એકચ્યુઅલ લાઈફમાં પ્રભુની વિરુદ્ધ જતી બધી જ બાબતો આ ગ્રુપ કરે છે, બધા પ્રકારના પાપો કરે છે. હવે આ છોકરી એમાં જોઈન થઈ છે એટલે એ લોકોના શોષણનો એ શિકાર બને છે, એ વ્યસનોનો એ શિકાર બને છે. અને અમુક સમય પછી એને ખબર પડે છે કે હું તો જે ખરાબ સ્થિતિમાં હતી એના કરતાં પણ અહીંયા આવ્યા પછી તો હજુ આત્મિક રીતે હું તો વધારે ખરાબ સ્થિતિમાં આવી ગઈ. હવે એક નિર્ણય લઈ લે છે, મારે જીવવું જ નથી, હવે હું મારી જાતને મારી નાખું એટલે આ બધામાંથી મને છુટકારો મળી જાય. એટલે એક દિવસે એ બધી પુષ્કળ બધી ગોળીઓ, જથ્થાબંધ ગોળીઓ લઈ આવે છે અને એ ગોળીઓ બધી પી લે છે. આટલી બધી એને ગોળીઓ ગળી છે એટલે એની અસર તો થવાની છે, એની અસર તો થવાની જ છે. હવે એ એના ઘરમાં એકલી હોય છે અને સાંજ પડે છે અને એ ગોળીઓની અસર હવે જોરદાર શરૂ થાય છે. એટલે એ પોતાની જાત પરનું બેલેન્સ ગુમાવી રહી છે. એ ઊભી થવા જાય તો ઊભી ના થઈ શકે, ચાલવા જાય તો આલમ ડોલમ થાય છે. એના ઘરમાં ચાલવાનો પ્રયત્ન કરે છે તો એને પુષ્કળ હસવાના અવાજો આવે છે કોઈના, એની મશ્કરીના રૂપમાં હસવાના અવાજ આવે છે. એને ઘરમાં કાળા કાળા પડછાયા દેખાય છે, એ પડછાયા એને ફોલો કરે છે અને અટ્ટહાસ્ય એના ઘરમાં સંભળાય છે. પેલા કાન બંધ કરી દે છે પણ તે છતાંય એને એ
સંભળાય છે અને કાળા પડછાયા દેખાય છે. આ શૈતાનનું કામ છે. શૈતાન એ બહુ જ ક્રુઅલ છે, ઘાતકી છે. એ વ્યક્તિને પાપમાં પાડે છે, ખોટા રસ્તે લઈ જાય છે, ખોટા કામો કરાવે છે, એટલું બધું છેલ્લે ગિલ્ટી ફીલ કરાવે છે અને મૃત્યુ જાતે મરવાના વિચારો તરફ લઈ જાય છે. બેઝિકલી આ છોકરી બહુ સારી હતી, પણ સંજોગો જિંદગીમાં બેક ટુ બેક એવા બન્યા કે અલ્ટિમેટલી એણે એવો નિર્ણય લીધો કે હવે હું મારી જાતને ખતમ કરી નાખું. હવે એ નથી ઊભી રહી શકતી, નથી ચાલી શકતી, પણ એ જ્યાંથી પસાર થતી હતી ત્યાં કંઈક ટેબલ જેવું હતું અને ટેબલ પર, કારણ કે ક્રિશ્ચિયન ફેમિલીની હતી, એના ઘરમાં બાઇબલ હતું અને બાઇબલમાંથી એક અવાજ આવે છે. એની સ્થિતિ હવે એકદમ લાસ્ટ મોમેન્ટ આવી ગયું છે, કારણ કે એની જાત પરનો કાબુ બી નથી. હવે શી ઇઝ લૂઝિંગ હર બેલેન્સ. અને પેલા બાઇબલમાંથી એક અવાજ આવે છે, મારો સ્વીકાર કર બેટા, મારો સ્વીકાર કર. અને આ અટ્ટહાસ્યની વચ્ચે, કાળા પેલા પડછાયાની વચ્ચે એને આ અવાજ આવે છે અને એને કંઈક નવું લાગે છે. એટલે એ અંદર જોવે છે બાઇબલમાં અને એ પડે એ ઈસુને સ્વીકારે છે. એ એવું બોલે છે કે અત્યાર સુધી બીજા બધાને મેં બહુ સ્વીકાર્યા અને બીજા બધાનું બહુ કર્યું, આજે હું તારો સ્વીકાર કરું છું. ચોર ક્રૂસ ઉપરથી ઈસુનો સ્વીકાર કરે છે કે આપણે તો આપણી શિક્ષા ભોગવી રહ્યા છે, પણ એણે તો કોઈ પાપ કર્યું નથી. આ બેન ઈસુની સાથે વાત કરે છે અને કહે છે કે આજે હું તારો સ્વીકાર કરું છું. ધ મોમેન્ટ, એ જે ક્ષણે બોલે છે કે ઈસુ હું તારો સ્વીકાર કરું છું, યોહાન 1:12 કહે છે કે જે ઈસુને સ્વીકારે છે, ઈસુમાં શ્રદ્ધા રાખે છે, એને ઈશ્વરના સંતાન થવાનો હક મળે છે અને ઈશ્વરમાંથી એનો જન્મ થાય છે. એ છોકરી એ દિવસે ઈસુનો સ્વીકાર કરે છે અને તે જ ક્ષણે પેલા અટ્ટહાસ્યના અવાજો બંધ થયા, કાળા પેલા પડછાયા બંધ થયા અને એ જે હાલમ ડોલમ થતી હતી, એનાથી ઊભા નહોતું રહેવાતું, એ વ્યક્તિ સ્ટેબલ થઈ ગઈ. એ વખતે એનો પ્રકાશ એણે અનુભવ્યો અને ત્યાર પછી એણે બાઇબલ વાંચવાનું શરૂ કર્યું અને પછી તો પુષ્કળ વાંચ્યું, પછી તો પ્રભુના પુષ્કળ એને અનુભવ થાય છે અને પછી લેટર ઓન એ વર્ડ ઓફ ગોડ, પ્રભુનું વચન લઈને લોકો સુધી જાય છે. પુષ્કળ આત્માઓ બચાવે છે. જ્યારે તમે પ્રભુ પાસે જાઓ છો ત્યારે ખાલી માફ નથી કરતા તમને. પેલી બેનના ઘણા કર્મો એવા હતા કે જે વ્યસનોમાં ને વ્યભિચારમાં ને આ બધું, પણ ધ મોમેન્ટ એણે એમ કીધું કે હું તારો સ્વીકાર કરું છું, ઓન ધ સ્પોટ બીજી બધી બાબતો, શૈતાની બાબતો જતી રહી, સ્થિર થઈ ગઈ, એનું જીવન બદલાઈ ગયું. પ્રભુ ફક્ત માફ નથી કરતા, તમને તમારા ઘરે લઈ જાય છે. ખોવાયેલા દીકરાને ફક્ત માફી નથી મળતી, એનું ઘર મળે છે. આપણી વાત કરીએ તો આપણને આપણા બાપનું ઘર, આપણા સ્વર્ગીય બાપનું ઘર મળે છે. પ્રભુ, મેં કીધું એ પ્રમાણે આપણી પાસે કોઈ મોટી અપેક્ષાઓ નથી રાખતા. તમે સવારમાં ઉઠીને તમારું રૂટીન કામ કરો છો, પછી જે લોકો નોકરી કરે છે એ લોકો બધા ઓફિસ માટે તૈયાર થાય છે, જે લોકો હાઉસવાઈફ છે એ લોકો ઘરનું બધું કામ કરે છે, પછી કુકિંગ પતે, પછી ટીવી ચાલુ થાય, પછી મોબાઈલના પેલા વોટ્સએપ બધા ચાલુ થાય અને પછી બપોરે આરામ ને પછી સાંજે શોપિંગ કરવા જવાનું હોય ને કરિયાણું લાવવાનું હોય ને પછી સાંજે ફરીથી કુકિંગ ને પછી રાત્રે એટલો બધો થાક લાગે અને પછી આપણે સૂઈ જઈએ છીએ. every moment, believe me,
એવરી મોમેન્ટ એ પ્રભુ તમારી સાથે ચાલે છે અને એ રાહ જોવે છે કે ક્યારે આ એના કામમાંથી નવરી પડે ને મારી જોડે વાત કરે. એ કંઈ નથી ઈચ્છતો આપણી પાસે. આજે હું 10 રોસાણ નહીં બોલું, 10 નોવેના નહીં અટેન્ડ કરું, હું પ્રભુની નજરમાં કોઈ ગુનો નથી કરતી, પણ જો હું મારા દિવસ દરમિયાન પ્રભુ સાથે વાતચીત કરું છું, જેમ તમારા પાર્ટનર જોડે વાત કરો છો એમ પ્રભુ જોડે, પ્રભુ આજે પેલું થયું ને એ મને બહુ ખરાબ લાગ્યું, પ્રભુ તમારી મદદ વગર હું કંઈ નહીં કરી શકું, જીસસ મને હેલ્પ કરો, આઈ નીડ યોર ગ્રેસ. પ્રભુ જોડે વાત કરો. ઓકે, તો એક વચન ખોલો ને, રોમ 10:9. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે ઈસુ પ્રભુ છે અને તારા અંતરથી એમ માનતો હોય કે તેમને ઈસુને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા, તો તારો ઉદ્ધાર થશે. જો તું તારા હોઠે કબૂલ કરતો હોય અને અંતરથી માનતો હોય, ઇન્ટુ બ્રેકેટ, પ્રભુએ કોઈ જ ડિમાન્ડ નથી કરી. તું સવારે 5 વાગે નથી ઉઠતી, તું સવારે 3 વાગે નથી ઉઠતી, તું આ નથી કર્યું, તે પેલું નથી કર્યું. પ્રભુ કે મને તારી પાસેથી કંઈ નથી જોતું, બધું મારું છે, તારું છે, ખાલી તું મારી પાસે આય, મારો સ્વીકાર કર. તારા હોઠે કબૂલ કરતો અને અંતરથી માનતો હોય કે ઈશ્વરે તેમને મરેલામાંથી સજીવન કર્યા હતા, તો તારો ઉદ્ધાર. લોકો ઉદ્ધાર મેળવવા માટે કેટલું માનસિક બોજો લઈને ફરે છે. હું આ કરવું પડશે, મારે હવે આવું કરવું પડશે, મેં આ નથી કર્યું, મેં પેલું. પ્રભુ કે તારે કંઈ કરવાની જરૂર નથી, તું ખાલી મારો સ્વીકાર કર. અને છેલ્લું વચન દર્શન 12:11. ઘેટાના બલિદાનના પ્રતાપે અને તેમણે પોતે પૂરેલી સાક્ષીથી તેઓએ તેનો પરાભવ કર્યો છે. તેનો એટલે કે શૈતાનનો, પરાભવ એટલે કે એને હરાયો છે. કેવી રીતના હરાયો છે? શૈતાનને કેવી રીતના હરાવી શકાય? ઘેટાના બલિદાનના પ્રતાપે અને તેમણે પોતે પૂરેલી સાક્ષીથી. પેલા ચોરે શું કર્યું? સાક્ષી પૂરી કે ભાઈ મેં પાપ કર્યું છે, મને તો મારા પાપનો ન્યાય મળી રહ્યો છે. પણ આણે તો કે છે કે કોઈ પાપ નથી કર્યું. એ કબૂલાત કરવી જરૂરી છે. ઈસુની પાપ છે એ કબૂલ કરવું જરૂરી છે. અને અંગ્રેજી બાઇબલ પ્રમાણે કહે છે કે એના લોહીના પ્રતાપે, એના બલિદાનના પ્રતાપે શૈતાનને આપણે હરાઈએ છીએ. જો આપણે ડે ટુ ડે લાઈફમાં એના લોહીને સ્વીકારીએ છીએ, એના બલિદાનને સ્વીકારીએ છીએ, એટલી વાર આપણે શૈતાનને લાફો મારીએ છીએ. શું શબ્દો બોલીએ છીએ ને એ બહુ મહત્વનું છે. મારથી આ નહીં થાય, હવે પતી ગયું. ઈસુએ ક્રુસ ઉપર કહી દીધું છે, ઇટ ઇઝ ફિનિશ્ડ. પૂરું થયું. એટલે શું પૂરું થયું? કે તમારે જે દુઃખ વેઠવાનું હતું, તમારે જે કષ્ટ વેઠવાનું હતું, એ બધું જ ઈસુએ લઈ લીધું. અને એના એક્સચેન્જમાં, એના બદલામાં પ્રભુએ આપણને પૃથ્વી પરનું અને અનંત જીવનનું બધું આપી દીધું છે. ઈસુ કહે છે પૂરું થઈ ગયું. પણ જો આપણે ઈસુને નથી ઓળખતા, આપણે કોને બાપ બનાવ્યો છે જુઠ્ઠું બોલીને, પછી એ આપણા ઉપર રાજ કરશે. એની જગ્યાએ જેટલો ઈસુનો સ્વીકાર કરશો, હોઠે કબૂલ કરશો, અંતરથી માનશો, એટલા તમે ઈસુની પાસે જાઓ છો. અને ઈસુ માટે છેલ્લું વાક્ય મને આ કહેવાનું ગમશે આજે, કે ઈસુ કેવા છે ખબર છે? ઈસુ લાસ્ટ મોમેન્ટ, ઈસુનું આ સ્પેશિયલાઇઝેશન છે. લોકો ડિગ્રીઓમાં સ્પેશિયલાઇઝેશન લે છે ને, ઈસુનું આમાં સ્પેશિયલાઇઝેશન છે કે છેલ્લી ક્ષણે, છેલ્લી મોમેન્ટ પર,
જ્યાં તમે ઈસુનો સ્વીકાર કર્યો કે ઉદ્ધાર પાકો. 2026 માં ઈસુ આપણને કહે છે મારી તરફ પાછા વળો, સેકન્ડ અરાઇવલ નજીક છે. મેં કર્યું, મેં નોકરી કરી, મેં પૈસા બચાવ્યા, મેં આ કશું ઉપર નથી આવવાનું. નથિંગ વિલ કમ વિથ અસ. કશું ઉપર નથી આવવાનું. ઉપર આવશે તો માત્ર ને માત્ર એ ઈસુ સાથેનો સંબંધ, ઈસુમાં શ્રદ્ધા, ઈસુનો સ્વીકાર, એ જ ઉપર આવશે. થેન્ક યુ જીસસ. પ્રેઝ યુ જીસસ. આમેન.